મને છે ને કમરથી માંડીને બે પગની નસો સુધી બહુ દુખાવો થતો હતો. રાત્રે સૂઈ જઉં ને પછી મને કોઈ તકલીફ નથી, પણ ઉઠું ને ત્યારે બી કંઈ તકલીફ નથી, પણ જ્યારે ચાલું ને ઘરમાં રસોઈ બનાવું ત્યારે એકદમ સતત નસો બધી દુખવા માંડે મને. એમ ચાલુ તો બી મને દુખે. આ તો 1.5 વર્ષથી, પણ આ બધું ચાલતું હતું તો લગભગ 9-10 મહિના જ પહેલાં ચાલતું હતું. મારે કમરની સર્જરીમાં સ્ક્રૂ પ્લેટ વાળું ઓપરેશન કર્યું છે. મને બિલકુલ દર્દ નથી. મને સર્જરી કરાવ્યા 17 દિવસ થઈ ગયા છે અને આજે પણ મને સારું છે. આજે હું શાંતિથી ચાલી શકું છું, દુખાવો ઓછો છે અને રસોઈ બી કરી શકું છું ધીમે ધીમે. હું ફિઝિયોથેરાપિસ્ટ બતાવેલી કસરતો પણ કરી શકું છું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ નીતાબેન અભયકુમાર ઠક્કર છે. મારી ઉંમર 55 વર્ષ છે. મારું નામ અભયકુમાર જયંતિલાલ ઠક્કર, એજ 56. નીતાબેન મારા વાઇફ છે. અમારું મૂળ વતન છે ધોળકા. અત્યારે પેલા વૈભવ બંગલામાં રહેતા હતા, અત્યારે અહીંયા શીતલ વેસ્ટ. મારે અનાજનું હોલસેલનું કામ છે કાલુપુરમાં. હું અહીંયા ઘરમાં જ કામ કરું છું, હાઉસ વાઇફ જ છું. મને છે ને કમરથી માંડીને બે પગની નસો સુધી બહુ દુખાવો થતો હતો. રાત્રે સૂઈ જઉં ને પછી મને કોઈ તકલીફ નથી, પણ ઉઠું ને ત્યારે બી કંઈ તકલીફ નથી, પણ જ્યારે ચાલું ને ઘરમાં રસોઈ બનાવું ત્યારે એકદમ સતત નસો બધી દુખવા માંડે મને. એમ ચાલુ તો બી મને દુખે. આ તો 1.5 વર્ષથી, પણ આ બધું ચાલતું હતું તો લગભગ 9-10 મહિના જ પહેલાં ચાલતું હતું. તકલીફમાં એમને પગની તકલીફ થઈ, પગનો દુખાવો હતો ને આ પેટમાં જણજણાટી ને એવું થતું હતું. એટલે પહેલાં તો ચાલતા હતા બહુ, 2 કલાક ચાલતા હતા પહેલાં તો, પણ હમણાંથી ચાલવાનું બિલકુલ ઓછું કરી દીધું એમણે. ઘરમાં બી 15-20 મિનિટ થાય એટલે પછી બેસી જવું પડે એમને. પછી એટલે પહેલાં 5-7 ડૉક્ટરને બતાવ્યું અમે, કોઈક ઇન્જેક્શનનું કહી દો. પહેલે બધા કહેતા હતા ભાઈ ઓપરેશન ના કરાવે, એટલે બને ત્યાં સુધી દવાઓ લીધી. પછી ઇન્જેક્શનની વાત કરી, ઇન્જેક્શન અમે લીધા નહીં. પછી અમારા એક સત્સંગી છે ઘનશ્યામભાઈ પટેલ, એમણે રેફરન્સ આપ્યો કે આપણે હિતેશભાઈ પટેલ સાહેબ એમના ત્યાં જાઓ તમે. પહેલાં એમને કોઈક એક્સપિરિયન્સ થયેલો છે. પછી એમના ત્યાં ગયા, પછી એમણે MRI કરાવ્યું, પણ MRI જોઈને એમને લાગ્યું કે હવે સર્જરી સિવાય કોઈ વિકલ્પ નથી, એમ ઇન્જેક્શનથી થશે નહીં એમ. પછી અમે બધો નિર્ણય લીધો. પછી 15 દિવસનો ટાઈમ લીધો, રિલેટિવને બધા ચર્ચા કરીને પછી પહેલાં બધા રિસ્ક છે એવું કહેતા હતા કે ભાઈ બેક પે આનું રિસ્ક છે, સર્જરી કરો તો તમારે. એટલે અમે હોસ્પિટલ ગયા, પછી ટાઈમ લીધો સાહેબનો, અને એમને પહેલાં જે હિસ્ટ્રી માટે એમના આસિસ્ટન્ટને મળ્યા, એમણે પણ બધી હિસ્ટ્રી લીધી. પછી સાહેબને કીધું, એટલે સાહેબે કીધું પહેલાં આપણે MRI કરાવી જોઈએ, ઇન્જેક્શનથી ચાલતું હોય તો હવે ઇન્જેક્શનથી આપણે સર્જરી નથી કરવી. આપણે MRI કર્યું, પછી કે આના સર્જરી હશે કોઈ વિકલ્પ છે નહીં આપણે. પછી અમે 15 દિવસનો ટાઈમ લીધો. આ પેલું ઉત્તરાયણ હતું ને પાછું, એટલે કમરતા નહીં તો બધું ઉત્તરાયણ પછી કરીએ. મારે કમરની સર્જરીમાં સ્ક્રૂ પ્લેટ વાળું ઓપરેશન કર્યું છે. મને બિલકુલ દર્દ નથી. જે છે તો છે, જેમ કે આપણે કરાવવું પડે એવું તો જરૂરી જ હતું એમ. એટલા માટે એ પહેલાં જ પ્રિપેર થઈ ગયેલા હતા કે ભાઈ કંઈ કરાવવાનું જ છે એમ. ઓપરેશન કર્યા પછી મને 15 દિવસ તો રેસ્ટ કરવાનું કીધું હતું. પછી ધીમે ધીમે હું ઊભી થઈ, પછી ધીમે ધીમે બાથરૂમ ને બધું. વોશરૂમ તો બીજા દિવસથી ચાલુ હતું. સાહેબે તો 2 દિવસથી છૂટી આપી દીધી હતી, પણ પછી 15 દિવસ તો ફૂલ રેસ્ટ કર્યો. અને પછી 15 દિવસ અમે બતાવવા ગયા. પછી ડૉક્ટરે એવું કીધું કે ઘરમાં ચાલો, ફરો, પણ બધું ધીમે ધીમે કરવાનું, એમ પટ્ટો પહેરવાનો. અત્યારે આમ ચાલતા હોય તો લાગે નહીં કે આમનો સર્જરી કરેલી છે. તમને મારામાં હું બેઠી હોય વાત કરું, તમને એવું લાગે કે અમને ઓપરેશન કરેલું હશે એમ. મને સર્જરી કરાવ્યા 17 દિવસ થઈ ગયા છે અને આજે પણ મને સારું છે. આજે હું શાંતિથી ચાલી શકું છું અને રસોઈ બી કરી શકું છું ધીમે ધીમે. હું ફિઝિયોથેરાપિસ્ટ બતાવેલી કસરતો પણ કરી શકું છું. મારી નજરે 15 દિવસમાં થઈ જશે. કહું છું ને, એ ચાલતા તમને ના લાગે અમને સર્જરી કરી છે. મારા ભાઈ એમના જેવી તકલીફ હોય કોઈ પણને તો પછી સર્જરીમાં કોઈ રિસ્ક છે નહીં. અને હિતેશભાઈ પટેલ સાહેબનો સ્વભાવ એકદમ સારો છે, એનો સ્ટાફ બી બહુ સારા નેચરવાળો છે. મારા જેવી કોઈને તકલીફ હોય તો હું એવું કહેવા માંગીશ કે વધારે તકલીફ હોય ને તો ઓપરેશન કરાવી નખાય, એટલે ઓપરેશનથી સારું થઈ જાય છે. ગભરાવાની કોઈ જરૂર નથી. ઓપરેશન કર્યા પછી સારું લાગે છે. દુખાવો જે આ બધો હતો નસમાં એ બિલકુલ છે જ નહીં એમ. દિલથી ઘણું સારું છે. એમને જ્યારે દાખલ કર્યા હતા, નર્સિંગ સ્ટાફને નર્સને બધા બહુ સારા છે. એમનો સ્વભાવ સારો હતો ને વારે ઘડીએ રૂમની મુલાકાત લેતા હતા. સારું છે, સારી કેર કરી. ક્લીનનેસના સ્ટાફનું બિહેવિયર બી સારું છે. અને ડૉક્ટર સાહેબ તો બહુ, એમનો સ્વભાવ જ અલગ છે. મારા ફાધર કહેતા કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે, પણ આમ એમને જોઈએ ને તો એમ લાગે ભગવાનનું સ્વરૂપ છે. બિલકુલ મિક્સિંગ નેચર ને એમ લાગે ડૉક્ટર છે એવું લાગે જ નહીં. એમનો સ્વભાવ બહુ ઘણો સારો છે.
એટલે ડૉક્ટર હિતેશભાઈ પટેલ સાહેબનો બહુ આભાર માનું છું. અમે બંને આભાર માનીએ છીએ અને એમનો સ્ટાફ બી બિહેવિયર સારું હતું, એમનો બી આભાર માનીએ છીએ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.